તળાજા શહેરમાં આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે તેમની પ્રતિમાને ફુલહાર પહેરાવી તેમના ચરણોમાં વંદન કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શહેર પ્રમુખ ગૌરંગભાઈ બાલદિયા, તળાજા પ્રમુખ હનુભા સરવૈયા તથા અરજીભાઈ સાગઠિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામે મળી બાબા સાહેબના જીવન વિચારો અને સમાજ સુધારણા માટે તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને નમન કર્યું હતું। આ સાથે જ સમગ્ર તળાજાના મુખ્ય માર્ગો પર ડીજેના તાલ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન જય ભીમના ગરજતા નારાઓ સાથે આખું વાતાવરણ દેશભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। મોટી સંખ્યામાં યુવકો અને નાગરિકોએ રેલીમાં જોડાઈ બાબા સાહેબ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ બાબા સાહેબના દર્શાવેલા માર્ગ પર સમાજમાં સમાનતા, ન્યાય અને ભાઈચારો વધારવાના સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ત્યારે શું કહે છે અરજીભાઈ સાગઠિયા, સાંભળીએ તેમને। 14મી એપ્રિલ બાબા સાહેબની 135મી જન્મજયંતિ એ તળાજા તાલુકા બસ સ્ટેન્ડની બાજુ બાબા સાહેબ ટેચ્યામાં ફુલાર વિધિ કરી કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અનુભાઈ પરમાર, પછી ગૌરંગભાઈ બાળદિયા શહેર પ્રમુખ શ્રી તથા અરવિંદભાઈ મારુ અને સમાજના બધા સર્વ ભાઈઓ આજે 14મી એપ્રિલનું બાબા સાહેબને જેમ દિવાળી હોય એવો ઉત્સવ અમે ઉજવ્યો છે। તમામ બધી જ્ઞાતિના સાથે સહકાર મળ્યો છે અને બાબા સાહેબ જે આજે દેશના બંધારણના ઘડવૈયા બંધારણ અપનાવ્યું અને સાથ સહકાર બધા નારી સુરક્ષા હોય, બંધારણ સૌને અધિકાર આપ્યા છે। તો બાબા સાહેબ વતી આજે 14મી એપ્રિલ વતી આભાર માનીએ છીએ।